ભારત માટે ક્ષત્રિયોએ અને જેટલા રાજાઓ તો એમણે સહી કરી અને રજવાડા આપી દીધા હરખથી દેશને અખંડ રાખવા માટે. એણે ચાઇનાને પાકિસ્તાનને કટકા કરીને દઈ દેવા માટે નહોતા આપ્યા એમ. હા, એટલે અત્યારે જરૂરી છે કે આપણે એના માટે કંઈક, પણ આ તો મંગળ અવસરમાં મળ્યા છે એટલે એક પ્રસંગ નાનકડો હવે હું કહીશ. ક્ષત્રિય કોને કહેવાય? કેટલી વાતો કાયમ બોલ્યો છો કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી થઈ જાય. આ ઘનશ્યામસિંહજી ભાઈ અને 4 મિત્રો સાથે મને હરિશ્ચંદ્રસિંહભાઈ હમણાં કહેતા હતા કે અહીંયા આવેલા એ વખતે 84માં 85માં આવેલા, કેટલા સંઘર્ષ કર્યા છે એના મિત્રો બધા, હજી સુધી હારો અડીખમ બધા ઊભા છે. એટલે એના માટે સમાજને બહુ મોટો સંદેશ મળે એવું આ વાત છે. એટલે સારું કરો ને તો અમને વખાણ કરવાની મજા આવે એમ. હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, મારી તો ઓલા ઓસામા બિન લાદેને કેટલાને માર્યા, એનો ક્યાંય રાહડો સાંભળ્યો? એટલે અવળા આપણે ઘણી વખત અવળુંનો નોંધ થઈ જાય. ક્ષત્રિય એટલે બસ આમ તરવાર લઈને લડી શકે એટલું જ નથી સાહેબ. અદ્ભુત વાતો છે, અદ્ભુત વાતો. સહન કેવું કરી શકે, બીજા માટે ત્યાગ કેવો કરી શકે, શું આપી શકે, કેમ જીવી શકે, પરિવારની હારે કેમ રહેવાય, મિત્રતાને કેમ નિભાવાય, એ ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાવ તો સ્વર્ગમાં પૂગવાની નિહાણી છે. એટલી વાતો પડી છે અદ્ભુત. એવી એક નાનકડી બાલ પંથકની મને યાદી થઈ એટલે ગાંફ રાયસિંહજી, મને ખાલી ટૂંકમાં વાત કરું. અને દેશ આઝાદ થઈ ગયા પછી અમુક રકમ સરકાર તરફથી નક્કી થઈ ગયેલી. સાહેબ શું એ જીવ, અમુક મહારાજાઓ કોઈ ખબર છે કેવી રીતે રજવાડા આપી દીધા પછી સાહેબ એ માણસ કાંઈ હાથમાં કોદાળીને વાડીએ જઈ શકે? કેટલા રાજા રજવાડામાં આવી ઘટના બની હોય છે. બહુ મોટા હોય ને એને થોડા ઘણા રહી ગયા હોય એ વાત અલગ છે, પણ સાહેબ આ માણસ મેળી માથે હિંચકા ખાઈ ને પોતાનું બેઠા હોય, કોઈને પછી મળવું નહીં. ગાંફ રાયસિંહજી, નાનકડી વાત પણ મને ગમે છે. છાત્ર કોને કહેવાય? અને એ વખતે એના વરહદીનો ખર્ચો સરકાર તરફથી જે કાંઈ નક્કી થયેલો હોય આવી જાય. એમાં એની સેવા કરવા વાળો એક કાનો કરી અને ખવા, એની 2 દીકરીઓના લગ્ન આવ્યા. હવે વિચાર કરે, બાપુને જો કહું લગ્નમાં તો બાપુને મને ખબર છે વરહદીનો હું ખર્ચો, અને બાપુ દાતાર છે, બધું આપી દે, અથવા બાપુને આપવાનું ન હોય એની પાસે તો દુઃખ થાય, એટલે ખબર ન પડે એમ. એ કાનજી ખવા પોતાને વેવાઈને જઈને કહી આવ્યો કે મારી 2 દીકરીઓના લગ્ન કરું, તમે જાન લઈને આવો ને મારા ગામમાં આવી ગયા પછી ઢોલ હરણાય નહીં વગાડવાના, વિનંતી કરીને તમને કહું છું. બસ તમારે આવો અને તમે ઢોલ હરણાય નહીં વગાડવાના, અને મારી દીકરી તમને પરણાવી. ટૂંકમાં વાત કરું તમને. અને એ જાન આવી, 2 દીકરીઓ પરણી, અને જ્યારે જાન ઉગલવાની થઈ ત્યારે એમ થયું કે દરબારગઢમાં રાણી સાહેબાને જરાક અમે મળી આવી, મહારાણી સાહેબને મળી આવી. દીકરીઓ હળી કાઢીને વયું ગયું. એને એમ કે રાણીબા સાહેબ એનું બહુ રાખતા હોય ને, દીકરીઓને એમ થયું બાને તો જય માતાજી કરી આવી, જય માતાજી કરવા ગયા, એમાં કાનજી વાહે આવ્યો, મારી દીકરીઓ ભલે મળવા આવી. 2 દીકરીઓ આવ્યું, કાનજી નીચે ઉભો રહ્યો, કાંઈ ખબર ન રહ્યો, એમ હળી કાઢીને બીજે માળે હિંચકતા હતા ગાંફ રાયસિંહજી, ત્યાં દીકરીઓ વયું ગયું. અને હસક વાહે જઈને ઉભી રહ્યું, બાપુ કર્યું ને આમ જ્યાં નજર પડી, ચોખલિયાળા ચાંદલા જોયા, પાનેતર જોયા. અરે બેટા, કાનજીની દીકરીઓ શું અણહાર ઉપર લાગે છે, નાની હતી અહીં રમતી તેદુણી જોયું નથી બેટા. અરે તમારા લગ્ન થયા? હા બાપુ અમારે લગ્ન થયા, અને આજે જ અમે જઈએ છીએ, હારે જઈએ છીએ, સાસરે જઈએ છીએ. ઓહો, કાનજી ક્યાં ગયો? તા તો કાનજીને ખબર પડી. અરે મારી દીકરીઓ બાપુ પાસે ફૂગી ગઈ, મારે ખબર નહોતી પડવા દેવી. એ કાનજી ખવા દોડીને આવ્યો, કાનજી ધ્રુજવા માંડ્યો, બાપુ ભૂલ માફ કરજો, મને કીધું નહીં તારી દીકરીના લગ્ન હતા. બાપુ ઉતાવળમાં મને એમ થયું બાપુને ક્યાં હેરાન કરવાના, આમ ને તેમ ગેંગે ફેફે કરવા માંડ્યો. જીભ ડૂમા વળી ગઈ, આંખમાંથી આહુડાની ધાર થઈ. કાનજી ખવા કાંઈ બોલી શીખો નહીં, પણ અસ્તિત્વ કેવી મદદ કરે છે એ તમે જોઈજો સાહેબ. આવી કેટલી વાતો રજવાડાની હશે, કદાચ બહાર નહીં આવી હોય, કેમ એ શું ઘટનાઓ કોને ખબર સાહેબ, ક્યાં આવ્યું છે બહાર. અને અસ્તિત્વ કે આટલી જ્યાં વાત થઈ ને, ત્યાં 1 વર્ષની ખર્ચી, જે સાલિયાણું કયો તમે, ખર્ચી કયો, જે કયો જે રાજા મહારાજાને પછી આપવામાં આવતી હતી સરકાર તરફથી, એની એ પૈસાની કોથળી ભરીને માણસ સરકાર તરફથી આવ્યો. લ્યો આ વરદીનો આ તારીખ આવી ગઈ એટલે તમને આ ખર્ચી આપું છું. અને ગાંફ રાયસિંહજી આમ આંખ બંધ કરીને કીધું કે વાહ ભગવતી ભેળિયા વાળી, હળાહળ કળિયુગમાં ભરોહો હોય તો ઇજ્જત ન જવા દે, એ માં ભેળિયા વાળી વાત પાકી છે. નકર મારે કાનજીની દીકરીને શું આપવું? અને મિત્રો ઇતિહાસ એમ કહે છે કે પૈસાની ભરેલી કોથળી ઠેલી હતી, એનો આમ કર્યો ઘા કાનજી હાલે, 2 દીકરીઓને ભાગલા પાડીને આપી દે. અરે બાપુ તમારું વરહદીની ખર્ચી, કે મારું તો દ્વારકા વાળો ને ભગવતી ભેળિયા વાળું પૂરું કરશે, પણ જો તારી દીકરીઓ તે મારી સેવા કરીને પરણીને જાતી હોય અને એને હું જો કરિયાવર ન કરું ને, તો હું ક્ષત્રિયનો દીકરો ન કહેવા, હું રાજપૂત ન કહેવા, ગાંફ રાયસિંહજી ન કહેવા. સાહેબ 1 વર્ષનું જે કાંઈ પોતાનો ખર્ચાની જે આવ્યું હતું એ બધા પૈસા એ કાનજીની દીકરીઓને કરિયાવરમાં આપી દીધા.
સાહેબ આવી તો કેટલી નાના નાના રજવાડાઓમાં ઘટના બની છે. ક્ષત્રિય આ પણ કરી શકે. રાજપૂતનો દીકરો ને ખાલી મૂછું મરડીને વળ ખાય એવું જ ન હોય, એને જીવતા આવડે, જગતને જીવાડી દે કે આને આવી રીતે જીવાય ને આવી રીતે શીખાય. સાહેબ એવો વખત આવે ત્યારે વસ્તુ જુદી છે આખી. પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, તરવાર લઈને કોકના ઉપર ઘા કરી લેવો ને કાપી નાખવું એટલું જ સુરવીરતા એ તો ગમે એ કરી શકે. પણ એવો જ્યારે એવો વખત આવે ત્યારે એમ કહી દે કે સગા ભાઈ ઉપર એવી કઈ ઘટના બની હોય ને એ માણસ સામો આવીને ઉભો રહ્યો નામ કરીને આમ તરવાર બહાર કાઢે અને તેથી ઓલો બે હાથ જોડીને કે મને માફ કરી દે, તેથી કે જા મને મોટું ન દેખાડતો, બાકી મારાથી હવે તારા ઉપર ઘા ન થાય ત્યાં હાથ જોડી દીધા છે. આવા તો કેટલાય દાખલા, કેટલી વાર્તાઓ છે. પણ ભાઈઓની વાત આવી એટલે એક વાત મને ગમે છે, હું ઘણી વાર કહું, યુવાનોએ તો સ્ટેટસ ઉપર આ વાત બહુ રાખી એટલે મને ગમે કે દશાનંદ રાવણ અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ લંકાના મેદાનમાં જ્યારે હામ આવ્યા અને અનુભાભાઈ બાટકો જ્યારે બોલવા માંડ્યો, અડફડે જીક માચિંગ ચૂક ઘટ જાત શીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદંત શીચ પડતે કબંધ ધડ ધડ ખેત મચવાય દંડ. ઈ વખતે ભગવાન રામે, હા અમારે અનુભાભાઈનું નામ તો મેં લીધું, અનુરસિંહભાઈનું અહીંયા જીટીપીએલ આપણે અનુભાભાઈ એમનું સ્વાગત ઘનશ્યામસિંહભાઈ કરે છે, શાબ્દિક સ્વાગત ખૂબ ખૂબ. એને આપણે આ બધા મહેમાનો, એવા મહેમાનો આવ્યા છે આજે અહીંયા. તમારે છે ને મોટા શહેરમાં માણસ જાજા બધા માણસને બોલાવવા હોય ને તો રવિવાર જોઈ, મોટું શહેર હોય તો ક્યાંક, અને તમારે ગામડામાં કંઈક મોટા માણસને જાજા ભેળા કરવા હોય તો જમણવાર જોઈએ. પણ પોતાના પ્રાઇવેટ પ્રોગ્રામ કે પ્રાઇવેટ પ્રસંગમાં જાજા માણસો તો જ આવી શકે, તમારો મોટો વ્યવહાર જોઈએ, એના સિવાય નથી આવતા. તમારો વ્યવહાર મોટો હોય તો જ આટલા માણસો આવે. એમ પ્રેમથી દુનિયાને જીતી શક્યા સાહેબ. પ્રેમથી જેણે દુનિયા સચ્ચે પ્રેમ કી તો સારે જહાં પે અસર હોગી, ન હોગી તો સમજના તેરી કહી કસર હોગી. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આ વાત મને ગમે છે. એટલે રામ ને રાવણ યુદ્ધના મેદાનમાં જ્યારે હામ આવ્યા, ભાઈઓની વાત આવી એટલે આ ભાઈઓનો પ્રેમ તો તમે જુઓ, આપણે શીખવું પડે કોકને. બાકી તો ઘણાને તો તરત વંડિયું ન ખાઈ જાય, લગ્ન થયા ભેળ્યું આમાં વળ ખાતા હોય. એક ભાઈ નોખો થઈને આગળ આવે તો બીજા નીંદર ન આવે, બોલો એ કે હારે નોખાતી અને અહીંયા કેમ પૂગ્યો, એને બદલે પોતાના અંગ આપવા તૈયાર થઈ છે. આ બાજુથી ભગવાન રામ, આ બાજુથી રાવણ હામાં ડગલા દીધા. પણ રાવણે જ્યારે એ લંકાના મેદાનમાં દુશ્મને હામો એવો હોવો જોઈએ, ગમે એની હામું બાંધીએ ન લેવાય. આ એ બહુ મોટી વાત છે, ગમે એની ન બાંધી લેવાય. આ નગર કાલ પછી સાપામાં આવે ભીંડો નો વડલો બાંધ્યા, એમાં વડલાની કિંમત ઘટે ને ભીંડાની વધે, તો બહુ મોટી વાત છે. એટલે યુવાનોને એટલા માટે હું આ વાત કરું છું. ભગવાન રામની હામાં રાવણે ડગલા માંડ્યા, પણ અમારો હરદાન કવિ કહે છે, કમઠ પીઠ કસકસી ધસી રાવણ રણ આયો, આંખ વી દસી હેર તો હોગાયો અને ડગા દસ દિગપાલ કાલ બાનર કો ગાયો, ધમક લગી ધરત્યાય દુર્જટી ધ્યાન છૂટાયો, સત્તા છૂટ ગઈ સંત કી અને ભય આખડી ભીન હરદાન કહે હો કરંત નિરખત યુદ્ધ નવીન. અને આ બાજુથી ભગવાન ભુજ દાંડ યખાંડ પ્રચંડ ધનુ ધરકોપ રઘુવર લંકરે, અને ભગવાન રામે બાણ છોડ્યું. એક બાણ, બે બાણ, 5 બાણ, 10 બાણ, 25 બાણ, 30 બાણ, 31મું બાણ માર્યું રામ નાભીમાં, અને જાફરાબાદ નો કરો પડે એમ રાવણ પડ્યો ઘારા કરતો. હો ભાઈ, પડતાની આડે રાવણની રાડ ફાટી ગઈ. પહેલી વાર જિંદગીમાં રાવણે રાડ નાખી. હે રામ, દુનિયામાં કોઈની તાકાત નથી કે મને જીતી શકે. હું રાવણ છું, નવગ્રહ મારા ઢોલીએ બાંધ્યા, આ હાથેથી મેં પહાડને ઉપાડ્યો, કૈલાસ પર્વતને, હું રાવણ છું. મારા જેવી શક્તિ બ્રહ્માંડમાં કોઈને ન હોઈ શકે, મને કોઈ જીતી ન શકે. આજ રામ તું જીતી ગયો ને હું રાવણ હારી ગયો. એનું કારણ તઈ રામે કીધું, રાવણ જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ, બાકી શક્તિ ગમે એટલી હોય તો જીતી જાવ, માલ નથી, વાતમાં માલ નથી સાહેબ. જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ. તારો ભાઈ વિભીષણ મારી હારે છે અને મારો ભાઈ લક્ષ્મણ મારી પાસે છે. રામ કહે છે રાવણને કે જીતવા માટે રાવણ ભાઈઓ ભેળા જોઈ, શક્તિ ગમે એટલી હોય તો કામ ન કરે. એમ ભાઈઓનો પ્રેમ બતાવી અને જગતને સંદેશો આપ્યો. એવો આ વાઘેલા પરિવાર, જેમ મેં કીધું એમ બીજા સામાજિક એટલા બધા, અને તો જ બધા આવી શકે ને, નકર અટાણે તત્વ વગર કોઈ દી ગળદી ન થાય. એટલે આવી વાતો આપણે કરવી છે. પણ એની પહેલા કૃપાલસિંહ જેવો વરલાડડો બેઠા હોય ને અમે જો એકાદું ગીત ન ગાય તો અમને મજા ન આવે. એટલા માટે હા હા હરપાલભાઈ, તો ધમરે ના આપણા ગીતો કેવા છે? સોનલા સિંગ ધમારે ના પલાલા સિંગ. અને આજ સોનાની
એ ધોહરીએ ધોરીડા જુદા આજ સોનાની ધોહરીએ ધોરીડા જુદા તમારે ના સોનાલા નાસી તમારે ના રૂપલા નાસી આજ સોનાની ધોહરીએ ધોરીડા જુદા આગળ હાલી જાય ઘોડલિયાની અરે પાછળ હાલી જાય હાથીડાની હો એ આગળ હાલી જાય ઘોડલિયાની હો પાછળ હાલી જાય હાથીડાની હો સુડાસમા સાહેબ આપણા ગીતો તો જો તમે અને એના વચમાં હાલે રે કૃપાલસિંહની રોજડી વચમાં હાલે રે વાઘેલાની રોજડી અમારે ના સોનલા સી આજ સોનાલી ધોહરીએ ધોરીડા આવી રૂડી આંજવાળી રાત રાસે તે રમવાની અરે આવી રૂડી આંજવાળી રાત રાસે તે રમવાની વાઘેલો તેડા જય હો
આવા આપણા ગીતો છે, પણ એક કડી મને અહીંથી કહેવાનું મન થાય. વરલાડો બેઠા છે એટલા માટે કે કૃપાલ સિંહની એ અમિયલ પરેલી આખડી રે કૃપાલ સિંહના લવિંગ હરીખડા ને વાઘેલા ભા તમારે ને તોલે બીજું કોઈ નાવે રે વરરાજા તમારે ને તોલે બીજું કોઈ નાવે રે. કેવા કેવા ગીતો આપણા કે અમે જાણ્યું મામારો કશે ને મામી દેશે મારા અમરભાઈ તમને ખમારે કૃપાલ સિંહ બીજારો છે દે એ તમને જતન રે વાઘેલા આપી જારો છે. આ ગીતો આપણા છે. ઘણા ફળેલ છોકરા કાખમાં નાખીને ઉલળી ઉલળીને આવે, બેન ભાભી તારે પરણ્યું છે કે નહીં? અરે પણ આવું કાંઈક બોલાય આયા? આ તો મર્યાદા વાળા ગીત હોય આપણે ત્યાં. તમને જતન રે જાજેરા પીજારો છે દે. અને ભાલ પંથક કેવો છે, વતન કેવું છે? આ ભાલ પંથક એટલે કે ઊંચા જુવારી એ જી બાજરાને નીચા હેરડિયું નાવાડ તમને ચણા તો છે ને એના લાડુ થાય મિષ્ટાનના લગ્નમાં. તમને ખમારે ઢોલ આમાં હું આ તો હાસી વાત છે, લગ્ન છે. આ તો હું હમણાં જ બોલ્યો સુડા સમજે એમ કે આ તો લગ્નમાં પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં લગ્ન નથી. એટલે બરોબર છે, આનંદ કરવો અંદર અંદર આનંદ કરી લે પાછા. ये है अपना राजपुताना नादी से तलवारों पे लड़ते. ये है अपना राजपुताना नादी से तलवारों पे इसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजार, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे. बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की. स्मृति से तिलक रोजे धरती है बलिदान की. जय मातरम जय हो जय मातरम. आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की. स्मृति से तिलक रोजे धरती है बलिदान की. देखो यहाँ चली थी गोलियां, चलिया वाला भाग्य देखो यहाँ चली थी गोलियां. ये मत पूछो किसने खेली यहाँ की होलियां. एक तरफ बंदूकें दंदन 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 दंदन, एक तरफ बंदूकें दंदन, एक तरफ थी गोलियां. जाने वाले बोल रहे थे इनकलाब की बोलियां. जान लगा दी बहनों में भी बाजी अपनी जान.
लड़ने वाले बोल रहे थे इनकलाब की बोलियां, डाली बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। जय हो। મેં હમણાં વાત કરી એમ વીર સપૂતો માટે જેણે બલિદાન આપ્યું, શહાદત વરી, એમના માટે આ પૈસા જવાના, એટલે આપ બધા આટલો બધો ગોળ કરી રહ્યા છો. મંગળ અવસરમાં આટલો આનંદ કરી છે. આવો સરસ બધા મહેમાનો, હાકેમ જેવા મહેમાનો બેઠા છે, માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ, બધાય આવા બધા કલાકારો, અને આવું સરસ શિવકૃપા સાઉન્ડ ફરીને કહું તો ઠેઠ પોરબંદરથી આવ્યા છે અમારે કેશુભાઈ વડોદરા, એટલે ગાવાની મજા આવે. એટલે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर, बोली हर 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 हर, बोली हर 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 हर, बोली हर 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 हर. મંગળ અવસરમાં મળ્યા છે, રૂડા અવસરમાં મળ્યા છે, પણ મહાદેવની વંદના થાય તો સારી વાત કહેવાય, માતાજીની, ભગવાનની. એટલે અહીંયા જેટલા બધા મિત્રો બેઠા છે એમને વિનંતી કે પરિવાર હું આ કડી બોલું ને હર હર આવે ત્યારે ઊંચા હાથ કરીને આપણે હર હર બોલીએ, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે. મને આવી રીતે એક સેકન્ડ મેં કીધું, એક જણ કે પાકિસ્તાન ઠેઠ અહીંથી થોડું પૂગી કે ગપ્પા મારો. મેં કીધું એ પ્રકારના વાઇબ્રેશનો ઊભા કરવાના હોય, એ જરૂરી છે. બાકી લડવાવાળા તો એ યુવાનો લડે છે, જે આપણા યુવાનો સરહદ માથે ઊભા છે ને એ લડે છે. સરકારને લડવાનું હોય, આપણે એક થઈ જાય તોય ઘણું છે. આખું ભારત એક થઈ જાય ને તો 370 હટી જાય ને ઘણું ઘણું સારું થાય એમ છે. આ તો ઘણા તો ગામડામાં મેં જોયા છે, ખાટલે પીડા પીડા ટૂટીઓ વાળીને ગોદડામાં હુતા હોય, ટૂટીઓ વાળીને ત્યાં પીડા પીડા પાકિસ્તાનને ઉડાડી નાખવું જોઈએ, ખીચડી ખાઈ લે એમ કાંઈ એલું છે, પાકિસ્તાનને ઉડાડી નાખવું જોઈએ. પણ કહેવાનો અર્થ મારો ના, એ બરોબર જ છે, કરવું જ જોઈએ, પણ એ સેના કરે ને આપણે એને સલાહ આપી. હું તો એક પ્રોગ્રામમાં કહું છું, મારા જાહેર ઘણા આ ઘટના તો હમણાં બની, પણ કાયમના માટે કહું છું કે એક આપણા દેશનો આર્મી, આપણા દેશની સેના, પોલીસ અને ખેડૂત ત્રણને પ્રેમ કરતા થઈ જાવ એટલે ભારતને સુપર પાવર બનતા કાંઈ વાર નહીં લાગે. આખા વિશ્વને સંદેશો ભારત આપી શકે છે, એવું ઘણું છે. પણ કાંઈ નથી કરવું, નકરે નકરી વાતું કરીએ કાંઈ ન થાય. આ મંગળ અવસરમાં ધારે તો અમને માતાજીની દયા છે વાઘેલા પરિવારને, ઘણા પ્રોગ્રામો બીજા કરી શકે, પણ એને ખબર છે કે અમે ક્ષત્રિય થઈને અમારે શું રાખાય ને કેવો પ્રોગ્રામ. આ મજા આની છે. બાકી અમે અરબો ખરબો પતિ જોયા છે, આ તો કહેવાય જાય. એટલે જેને એને ખબર ન હોય કે એના પાસે કેટલા રૂપિયા છે એવા જોયા છે ને હાવ. અને એને ત્યાં આવું કંઈક હોય, અથવા તો બર્થડે પાર્ટી કરે, દીકરી દીકરાને લગ્ન હોય કે બીજું કંઈક હોય. એકચ્યુઅલી અમારે તો બસ લિમિટમાં એટલા જણા જ છે. અરે પણ તમે શું હવે કેવું ને પછી પાર્ટી કરી આખો પરિવાર દારૂ પી યુવાન દીકરા દીકરીઓ ડીજે લગાડી અને ભેળા થઈને ઢીંચકા 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 હે તમને કરડે કાળોતરો હવે હું તમને કેવું આમાં અને પાછા એના દીકરીઓ માયક ઉપર આવીને ભાષણ કરતા હોય હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે એમ ઉદ્ધાર નો થાય ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર ઈ તો ઈ જનેતાઓએ કેટલી તૈયારી કરી અને પૂછો તો ખબર પડે એમ કહેવાનો અર્થ મારો આપણે આપણું કામ કરવાની જરૂર છે નોખા નોખાના જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જે જ્ઞાતિમાં જન્મે એનું ગૌરવ હોવું જ જોઈએ પણ સાચું જ્ઞાતિ ગૌરવ એને કહેવાય કે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણ એને હારે ઊભું રહે આને જ્ઞાતિ ગૌરવ કહેવાય નોખા વાડા પાડે એને નહીં અને અમારે ઘનશ્યામસિંહભાઈ અને એના પરિવારે કરી બતાવ્યું છે કે બધા એમની સાથે છે બધાય વર્ણ આ આપણે કરવું પડશે એટલા માટે કહેવાનો અર્થ મારો એ છે
હવે એના તો પાકિસ્તાન તો આપણે સમોવડિયું જ નથી ને, આપણી વાડી નથી, એટલે બીજું તો શું સમોવડિયા સામે હોય ને, હરીફની વગરનું બાંધવું કેમ એવું થતું હોય ને. હવે ટમેટા બંધ કર્યા તો રાયડું નાખવા માંડી, એ પાસે બંદૂકોની વાતો કરે છે, એમાં શું હવે એને વિચારે કેવું છે. પાછી કે તમારી પાસે ટમેટા છે, તમારી પાસે આઈટમ બોમ્બ છે. હવે હું કેવું, ખેર આ તો મંગળ અવસરમાં મળ્યા એટલે વધારે મારે કાંઈ નથી કહેવું, પણ ઊંચા હાથ કરીને મારે યારે હર હર કરશું એટલે આપણો એક નાદ છે ઈ દાદા સોમનાથ સુધી રૂડા અવસરમાં લગ્ન ઉત્સવમાં એક વંદના થઈ જાય એટલા માટે આ કડી બોલું ને હર હર આવે ત્યારે બધા ઊંચા હાથ કરીને મારે યાર હર હર કરશો. એટલે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक झोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर. जय हो जय हो जय हो जय हो.